તો જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો? મજામાં? હું છું તમારો મિત્ર વિપુલ આહિર અને ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે હું તમને બતાવીશ કે ગામડામાં મોહનથાળ જે મીઠાઈ છે તે કેવી રીતે બને છે, એની સંપૂર્ણ માહિતી બનાવી વિડીયોમાં જણાવવાનો છું. અને કેટલા કિલો ચણા દાળનો લોટ હોય તો કેટલો મોહનથાળ જે છે કેટલો નેટ વજન તૈયાર થાય છે, સંપૂર્ણ માહિતી આજે આપવાનો છું. તો બન્યા રહેજો વિડીયોમાં. તો સૌ પ્રથમ મિત્રો આપણે ગેસનો ચૂલો સેટ કરી નાખ્યો છે ને એમાં તેલ નાખી દીધો છે ને હવે આપણે એને કરશું ચાલુ. આમાં અંદાજિત 4 કિલો જેવો તેલ નાખ્યો છે અને 5 કિલો આપણે ચણા દાળનો લોટ છે. તો બને રહેજો વિડીયોમાં આગળ સંપૂર્ણ માહિતી. તો મિત્રો આપણે આ ચણા દાળનો લોટ લઈ લીધો છે, જોઈ શકો છો 5 કિલો. એકદમ ગરમ થઈ ચૂક્યો છે. તો હવે આપણે આમાં એડ કરીશું ચણા દાળનો લોટ. આપણે લોટ એડ કરી દીધો છે, જોઈ શકો છો તમે ચણા દાળનો. ને હવે આને આપણે ધીમા તાપે એકદમ શેકવાનો છે. તો બંને રહેજો વિડીયોમાં. એકદમ કેવો કલર આવે ત્યારે આપણે બંધ કરવાનું છે ગેસ, એ પણ તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો મિત્રો આ રીતે આપણે ધીમે ધીમે એને શેકવાનું કામ ચાલુ છે, જોઈ શકો છો. લોટનો જે કલર છે એકદમ ચેન્જ થઈ ચૂક્યો છે, જોઈ શકો છો. અને આ જે લોટ શેકતી વખતે એકદમ મને મિક્સ કરતું રહેવાનું, નકર આ ડાજ પણ લઈ શકે છે. તો એકદમ મોહનથાળનો ટેસ્ટ પણ ખરાબ થઈ શકે છે. તો બને રહેજો વિડીયોમાં. હવે આપણે લેવાની છે ખાંડની ચાસણી, આને કરી દઈએ ઓફ. તો મિત્રો આપણે આમાં 7.5 કિલો જેટલી ખાંડ એડ કરી દીધી છે અને ખાંડ જે ડૂબી જાય એટલું પાણી પણ આપણે એડ કરી દીધું છે. તો બને રહેજો વિડીયોમાં. આપણે જે ચાસણી છે એ અનુસાર આવી ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે એમાં કલર એડ કરી રહ્યા છીએ, રેડ કલર. હવે આને મિક્સ કરી દઈશું. હવે આપણે ચાસણી ઉપરની ચેક કરી લઈશું. તો થોડી વારમાં જ આપણી જે ચાસણી છે એકદમ પરફેક્ટ આવી જશે. તો બને રહેજો વિડીયોમાં. ચાસણી છે એકદમ કમ્પ્લીટ આવી ચૂકી છે ને હવે આપણે આમાં એડ કરવાનો છે ચણા દાળનો લોટ જે આપણે શેક્યો છે. તો બને રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે આમાં જે ચણા દાળનો લોટ શેકેલો હતો એ એડ કરી દીધો છે, જોઈ શકો છો. અને હવે આપણો મોહનથાળ છે એકદમ કમ્પ્લીટ બની ચૂક્યો છે. હવે આને આપણે થોડો ઘણો ઠંડો કરવા મૂકી દેવાનો છે અને પછી આને એક ચોકીમાં આપણે રાખી દેવાનો છે. તો બને રહેજો વિડીયોમાં. આથી માહિતી આપણે મોહનથાળ કઈ રીતે બને જોઈ શકો છો. આ મોહનથાળ જે છે એ આપણો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. તો હવે આ હતી આપણી મોહનથાળની માહિતી. મળીએ એક નવા વિડીયોમાં. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.